તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, ખેડૂત ભાઈઓ, સૌપ્રથમ તો મારા બધાને રામ રામ અને જય સિદ્ધનાથ. ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારામાં બધાય ખેડૂત ભાઈઓનું મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે જીરાની અંદર જે કાળી ચરમી, જે કાળીઓ આવે છે, કાળી ચરમી, તેનો એડવાન્સ રાઉન્ડ કેટલા ટાઈમથી આપી શકાય, કેટલા ટાઈમનું જીરું થાય ત્યારથી આપણે જે કાળી ચરમી આવે છે કે અથવા તો કાળીઓ જે આવે છે જીરાની અંદર, તે કેટલા ટાઈમના જીરું થાય ત્યારથી આપણે પહેલો રાઉન્ડ તેનો આપી શકાય. મિત્રો, બીજી વસ્તુ M45 કેટલા ટાઈમે આપવો, જીરુની અંદર સૌપ્રથમ વખત શરૂઆત M45ની કેટલા ટાઈમે શરૂઆત કરવી. ત્યારબાદ મિત્રો બીજો એક મુદ્દો કે જીરાની અંદર જે પહેલો રાઉન્ડ જે આપણે મારી કાળી ચરમીનો, કાળિયાનો, તો તેમાં કઈ દવા, પહેલા રાઉન્ડની અંદર કઈ દવા નોર્મલ એવી દવા આવે, કઈ કઈ જાત છે જે દવાની કે જે પહેલા રાઉન્ડની અંદર જીરામાં છાંટી શકાય. તો મિત્રો વિડીયો ખાસ બનવાનો છે. તો ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જો ચેનલની અંદર તમે નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો. તો ખેડૂત ભાઈઓ, વાત કરીએ આપણે મુદ્દાની કે જીરાની અંદર કાળિયાનો પહેલો રાઉન્ડ 55 દિવસનું મિત્રો જીરું થાય ત્યારબાદ મિત્રો શરૂઆત કરી શકાય છે. જ્યારે તમારું જે જીરું છે તે 55 દિવસ ઉપરનું જીરું થઈ જાય ત્યારબાદ તમે કાળી ચરમી એટલે કે કાળીઓ તેનો પહેલો રાઉન્ડનું શરૂઆત કરી શકો છો. મિત્રો, બીજો પોઈન્ટ આપણો એ હતો કે જીરાની અંદર M45નો પ્રથમ રાઉન્ડ ક્યારથી આપી શકાય, જીરાની અંદર M45નો પ્રથમ રાઉન્ડ ક્યારથી આપી શકાય. ઘણા ખેડૂતોનો આ પ્રશ્ન છે કે M45 ક્યારે આપવો, એમ ક્યારથી પહેલી શરૂઆત, પ્રથમ શરૂઆત, પહેલા રાઉન્ડની શરૂઆત ક્યારથી કરવી. તો મિત્રો ખાસ વિડીયો છે, આગળ મિત્રો છેડ સુધી વિડીયો જોજો. આના પછી આપણે પહેલા રાઉન્ડમાં કઈ દવા છાંટવી કાળિયા માટે. મિત્રો, આ જે હું જે કાળિયા માટેનું જે હું કહી રહ્યો છું તમને, તે મિત્રો એક વસ્તુ એવી છે કે પાણી પહેલાં પાર બાંધવા જેવું કામકાજ છે કે હજી જીરાની અંદર કોઈ પણ જગ્યાએ, એક પણ છોટાની અંદર કાળી ચરમી, કાળીઓ જે રોગ આવે છે તે ક્યાંય છે નહીં, કોઈ પણ એક પણ જગ્યાએ અસર છે નહીં. પણ મિત્રો આગળના સમયમાં એડવાન્સ રાઉન્ડ મારવો છે આપણે, આગળના સમયમાં કાળી ચરમી બહુ વધારે ન આવે તેના માટે એડવાન્સ રાઉન્ડમાં આપણે કઈ કઈ દવાનો ઉપયોગ શરૂઆતથી કરી શકીએ, તો તેના વિશે ખાસ વિડીયો છે. મિત્રો વિડીયો છેડ સુધી જોવા ખાસ ભલામણ છે. તો મિત્રો ખાસ મુદ્દો કે M45નો પહેલો રાઉન્ડ ક્યારે આપવો. હવે મિત્રો M45 એ એવી વસ્તુ છે કે જે જીરું છે તે ખરેખર આમ જો મોઘરે આવે ને ત્યારબાદ જ M45નો રાઉન્ડ આપણે કોઈ પણ જીરાની અંદર આપી શકાય. M45 મોઘરે આવે ત્યારબાદ, ફાલ ફૂલ આમ જોરદાર મિત્રો જીરા આવી જાય ને ત્યારબાદ M45નો રાઉન્ડ આપી શકાય. કેમ કે એમાં કોઈ આપણે ફિક્સ ટાઈમ નથી આપી શકતા. એનું કારણ એ છે કે ઘણા ખેડૂતોની જમીન છે તે સારી હોય તો તેમાં મોઘરે 8 દી વહેલું આવી શકે, ઘણા ખેડૂતોને જીરું વહેલું ઉગ્યું હોય 2-4 દી તો તેમાં પણ મોઘરે વહેલું આવી શકે. ઘણી જમીન સારી હોય, પોષક તત્વોવાળી હોય, ઘણા ખેડૂતોની જમીન નબળી હોય તો તેની અંદર મિત્રો 8-5-7 દિવસ મોઘરા મોડા આવી શકે, તો તેમાં ફિક્સ ન આપી શકાય. પણ મિત્રો ફાલ ફૂલ જોરદાર આવી જાય અને જે દાણા જે ચડવા માંડે અને ઝાકળનું પ્રમાણ આપણે દેખાય ત્યારબાદ જ M45નો રાઉન્ડ મારવો. વહેલાસર M45નો રાઉન્ડ મારવો નહીં. જો મિત્રો તમે વહેલાસર M45નો રાઉન્ડ મારશો તો જીરાને આ જે M45 છે તે ગરમ લાગી શકે છે, આડઅસર કરી શકે છે અને ફૂલ પણ જે જીરાની અંદર ફૂલ હોય અથવા તો જે દાણો જે ઝીણો હોય તે ઝીણો થઈ શકે છે, પીળો થઈ શકે છે અને બરી પણ શકે છે. એટલે M45 જે છે તે ટાઈમ પહેલાં આપવો નહીં. ખાસ મિત્રો ઝાકળની શરૂઆત આપણે એમ થાય કે હવે વાતાવરણની અંદર ચેન્જીસ થવાની તૈયારી છે અથવા તો આજે ઝાકળ આવી અને આવતીકાલે સવારમાં જ આપણે M45નો રાઉન્ડનો શરૂઆત કરી દેવાની. એટલે કે મિત્રો ખાસ કે જીરાની અંદર મોઘરે ફાલ ફૂલે જોરદાર આવી જાય ત્યારબાદ જ M45નો પહેલો રાઉન્ડનો શરૂઆત કરી દેવી. હવે મિત્રો મેન પોઈન્ટ ઉપર આપણે આવી જાય કે જીરાની અંદર જે આપણે કાળી ચરમી છે, કાળીઓ આવે છે,
તેની સૌપ્રથમ વખત પહેલો રાઉન્ડમાં કઈ દવા વાપરવી. ઘણા ખેડૂતોને ખબર ના હોય કે કઈ દવા વાપરવી. ઘણા ખેડૂતોને ખબર છે, વર્ષોથી આ જીરું જે ખેડૂતો વાવી રહ્યા છે તેને પૂરેપૂરી જાણકારી છે. પણ જે ખેડૂતોએ જીરું હમણાં જ ગયા વર્ષે અથવા તો આ વર્ષે જ જેને જીરાના વાવેતર કર્યા હોય તે એવા ખેડૂતો છે તેના માટે આ વિડીયો ખાસ છે. મિત્રો, પહેલા રાઉન્ડની અંદર આપણે આ જે કાળી ચરમી છે તેમાં પહેલા રાઉન્ડમાં આપણે જો જોઈએ તો ટ્રાયસાયક્લોન છે. હવે ટ્રાયસાયક્લોન એક એવી વસ્તુ છે કે તમારા જે જીરુમાં શરૂઆત થાય એટલે કે આપણે 55 દિવસ ઉપરનું જીરું થાય ત્યારથી લઈ અને છેટ સુધી મિત્રો જીરામાં 55 દિવસનું જીરું થાય ત્યારથી લઈ અને છેટ સુધી આ એક ટ્રાયસાયક્લોન એવી દવા છે કે તમે કોઈ પણ મૂંઝવણ વગર તમે ટ્રાયસાયક્લોન આપી શકો છો. 45-60 દિવસ પછી છેટ સુધી જ્યાં સુધી મિત્રો જીરું પાકે ત્યાં સુધી તમે આ એક જ એવી દવા છે સસ્તી ને સારી આ જે ટ્રાયસાયક્લોન છે તે આપી શકાય છે. પણ મિત્રો ટ્રાયસાયક્લોન સાથે બીજી કઈ દવા આપવી? પહેલા જ રાઉન્ડમાં ટ્રાયસાયક્લોન સાથે બીજી કઈ દવા આપવી? તો મિત્રો એક છે સ્લોગન. પહેલા રાઉન્ડમાં મિત્રો જે હાઈ દવા હોય તે ન આપવી. સ્લોગન છે, જોસ્ટા છે. મિત્રો બેમાંથી એક બંને નહીં છાંટવાનું. ટ્રાયસાયક્લોન તો તમે આપી જ શકો છો, પણ એની સાથે તમે સ્લોગન પણ લઈ શકો છો અને જે જોસ્ટા નામની દવા આવે છે તે પણ તમે લઈ શકો છો. તો ખેડૂત ભાઈઓ, ખાસ જોસ્ટા અથવા સ્લોગન બેમાંથી એક દવાનો જીરાની અંદર જે કાળી ચરમી છે કાળિયા માટે પ્રથમ રાઉન્ડમાં સ્લોગન અથવા જોસ્ટા બેમાંથી એક લેવાની અને સાથે ટ્રાયસાયક્લોન જે છે તેની પડીકી મિત્રો નાખવાનું ભૂલવાનું નહીં. ન નાખો તો પણ હાલે, પણ મિત્રો નાખી શકાય છે. સસ્તી દવા છે, સારી દવા છે અને છેટ સુધી આ જે ટ્રાયસાયક્લોન છે તે આપી શકાય છે. તો મિત્રો હજી ફરી એકવાર કહી દઉં કે સ્લોગન અને જોસ્ટા બે દવા એવી છે કે નોર્મલ છે, મીડિયમ છે અને જેની મિત્રો જે ટકાવારી આવે છે તે મીડિયમ પ્રમાણમાં છે આ બે દવાની અંદર. એટલે જીરાની અંદર શરૂઆતમાં આ દવા આપી શકાય. હવે મિત્રો પહેલો રાઉન્ડ તો આપણે આ થઈ ગયો કે ટ્રાયસાયક્લોન, સ્લોગન અથવા જોસ્ટા બેમાંથી એક અને ટ્રાયસાયક્લોન તો આપવાની. હવે ત્યારબાદ મિત્રો તમને જે તમારો ખુદનો અનુભવ હોય, ટાટાની એર્ગોન છે, ગેલેલિયો છે, તે મિત્રો બધી દવા તમે કોઈ પણ સારી કંપનીનું લઈ અને તમે જીરાની અંદર ત્યારબાદના રાઉન્ડમાં હો મિત્રો. આ રાઉન્ડમાં તો મેં પહેલો જે રાઉન્ડ તમને કીધો તેમાં તો આ જ દવા છાંટવાની, પણ આ રાઉન્ડ પછીનો જે 70 દિવસ આસપાસ જીરું હોય કે આપણે જે આ જે દવા છાંટી હોય ટ્રાયસાયક્લોનને અને જોસ્ટા અથવા સ્લોગન, ત્યારબાદનો જે રાઉન્ડ આવે છે કાળી ચરબી માટે, તો તેના માટે મિત્રો ટાટાનું એર્ગોન આવે છે અને ગેલેલિયો આવે છે. આ મિત્રો દવા સારી આવે છે. ત્યારબાદ આ દવાનો તમે આરામથી મિત્રો છંટકાવ કરી શકો છો અને આપણે જે કાળી ચરમી છે, ગેલેલિયો છે, તેને મિત્રો હટાવી શકીએ છીએ. હવે મિત્રો આવ્યો હોય કે ન આવ્યો હોય, જીરાની અંદર કાળી ચરમી, ગેલેલિયો આવ્યો હોય કે ન આવ્યો હોય, આ દવા તમે અચૂકથી વાપરી શકો. એટલે મિત્રો મારું કહેવાનું એમ થાય છે કે જીરાની અંદર તમે પાણી પહેલાં પાળ બાંધી શકો છો. આનું કામકાજ એવું છે કે ફાયદો કરે છે 100%. એટલે પહેલા રાઉન્ડની અંદર મિત્રો મીડિયમ રાઉન્ડ મારી દેવાનો. ટ્રાયસાયક્લોન, સ્લોગન અથવા જોસ્ટા બેમાંથી એક લેવાની અને ટ્રાયસાયક્લોન તો તમે છેટ સુધી મિક્સમાં વાપરી શકો છો. એટલે મિત્રો આ વિડીયો ખાસ હતો. તો મિત્રો વિડીયોની અંદર જો તમને કંઈ ન સમજાણું હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને ખાસ જણાવજો. તો મિત્રો બસ વિડીયો લાંબો થતો જાય છે. ખાસ મિત્રો વિડીયો શેર કરી નાખજો અને મિત્રો ચેનલની અંદર જો તમે નવા હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને જે મિત્રો ઓલ બેલ આઇકનનું જે ઘંટડીનું નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને આપણા અવનવા વિડીયો જીરુના અવનવા વિડીયો તમે સૌપ્રથમ વખત નિહાળી શકો. તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવર. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.